ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. જો મસ્ત તડકો નીકળ્યો છે અને આ તક્ષભાઈ ઓલા તળાવમાં નિરીક્ષણ કરવા ગયા છે. હું ગોતસ? હા, એને બહુ ગમે ને. અને જો કેવો પવન તો એવો જોરદાર આવે છે ને હમણાં થયા અડધા તો ઝાડવા ઓલા થઈ જાય. હા, હું અહીંથી ફેંકું જા, આપણે રૂપિયાનો સિક્કો નીચે પડી ગયો એટલે તમે કાકાનું પેન્ટ ફૂંકવું હતું ને તો ખીચામાં નાખ દે. જય શ્રી કૃષ્ણ, ટાટા. અને પાર્કને રજા છે, મીટિંગ છે, એના પેપર જોવા જવાના છે એટલે તડકો વહી ગયો. સુરત દાદા અને કાબરબેન નીચે જો આટા મારે પાણી પીવા ગઈશ. ક્યાં? હા, એકમાં બેઠીશ. ના ના, હમણાં અહીંયા આવશે, ખાવા આવતી હશે. સારું હાલ, ટાટા. હો ના, ને ઉગાડી દે એટલે ઉગી જા. જો આજે છે મમ્મીને 11, મમ્મી નેપટિંગ તો લઈ લ્યો ખંભેથી એટલે મમ્મી ઝાપટીઓ રાખે. અમે બેઠા હોય ને અમને એમ કે ઝાપટીઓ રખાય, પછી એ મારી દેવાય. તો મમ્મી ફરાળ કરવા બેઠા છે. આજે 11 છે એટલે કેળા, સફરજન અને રાજવાડાની વેફર ને ચેવડો મીઠો. હા, અને વસ્તુ હારી આવે નહીં, એકદમ ફ્રેશ હોય. ભાભી ચેવડો ખાય છે મીઠો, એને મીઠો ચેવડો બહુ ભાવે. નહીં, ખાને કે બાદ કુછ મીઠા હો જાય. હા, અને આ અઠવાડિયાથી તો એટલો પવન આવે છે ને કે હવે વડોદરામાં, ભરૂચમાં બધે પાણી ભરાણા છે. એને મીટિંગ છે, પેપર જોવા જવાના છે. નહીં, હા, નકર એ નહીં જવાનું તો એ ન થવાનું. હા, એને દાદાને કે ગુલાબ જાંબુ ખવડાવજો મને રસ્તામાં. અમારે સામે જ છે અવધ વાળો, એને દાદા ખવડાવશે ગુલાબ જાંબુ. એને દાદા છે, પછી શું વાંધો. હમણાં શરદી થઈ હતી કેમ, નકર ઘરે બનાવી દે તો નકર રોજ ખાધે રાખે. હા, અને હા, એક પાણીપુરીનું છે, એક ગાર્લિક વાળું છે, એક મસાલા છે અને તીખો ચેવડો. તો આપણે કાનાના દર્શન કરીએ. મમ્મીએ પોઢાડી હોત દીધા છે. એ વાત જ છે. મેં જગાડ્યા, તમે પોઢાડી દીધા, મેં જગાડ્યા. આવ્યો છે સાયકલ કાલવા અને મમ્મી જાય છે પેપર જોવા. 11 છે ને, અહીંયા સામેની વિંગમાં સત્સંગ છે, તો મમ્મી ગયા છે સત્સંગમાં.
જો અમે છે ને એક્ઝિબિશનમાં જઈએ છીએ, કલ્પેશ મૂકવા આવે છે ને ભાભી ત્યાં ડાયરેક્ટ પહોંચી ગયા છે, મીટિંગમાં ગયા હતા એટલે. અને પાછું મમ્મીએ કીધું કે તારા માર્ક્સ ઓછા આવ્યા છે આ વખતે, તો શું કરશું? હે? વધારે જ આવ્યા હોય એમ તો કે મમ્મી ખાઈ ગઈ એટલે માર્ક્સ રસ્તામાં. સારું, ચાલો તો ત્યાં જઈને મળીએ એક્ઝિબિશનમાં. અને એક્ઝિબિશનમાં મને ને ભાભીને બહુ જવું ગમે, કારણ કે અત્યારે નવરાત્રી કલેક્શન આવ્યું હોય ને તો યશવી માટે જોવા પહોંચી ગયા છીએ અહીંયા એક્ઝિબિશનમાં. તો અંદર જઈએ. એટલો ટ્રાફિક છે એક્ઝિબિશનમાં. અને અહીંયા નાસ્તાના સ્ટોલે હોય. તો જો પાર્થે સમોસા લીધા છે, ભૂંગળા બટેકા છે, આ ખીચું છે, પાણીપુરી છે. પહોંચી ગયા છીએ અને પાર્થ ખાય છે સમોસા. કેવા છે પાથું? સારા છે. અને મેં કાંઈ લીધું નથી, શાકભાજી લઈને આવતા રહીએ. જો શાકભાજી લીધું છે, હવે થેલીમાં જ કાઢીએ એટલી વાર. અને અમે મૂકી દીધી છે ચા પીવા માટે. હાલો બધા ચા પીવા. શાકભાજીમાંથી જો કેવું અજીબ પ્રકારનું જીવડું નીકળ્યું છે. પાછળ એનું કઈક લિક્વિડ છોડી જાય. આગળ છે તે બ્લર થઈ જાય. આ લેવાતી પાછળ લીટો થતો જાય. જો ઈ ઓલું જીવડું કહેવાય છે. અહીંયા છે આપણે અહીંયા ગાર્ડનમાં આવું મોટું બધું. આ તો કેવડું થાય ખબર? હા આ નો ઉખડે નાયલું જાય, ઉતરતું જાય. હા એમ જ કરે છે ને, પીપી કરતું જાય છે. ગાર્ડનમાં છે એમ જીવડો મોટો. ઈ તો આવું બધું હવે નાખે. એને હવે ને ગુમડા થઈ જો આજે ભાભીએ બનાવ્યા છે રાયતા મરચા, એમાં લીંબુના કટકા નાખ્યા છે. અને આ વરસાદની સિઝનમાં ખાવાની મજા આવે, શિયાળામાં અને વરસાદમાં. છીએ તો નથી. કોણે કાઢી? હું મને ખબર શું છે. હાર્ટ શેપનો પરોઠું બનાવી દે છે. કેવું છે બધા દેજો. અને આ માયોનીઝનું ને આલુનું ને એનું ભૂંગળું ખાઈશ. હું આલુ ક્યાં આલુ દેખાય તો હું નાખીશ. જો મમ્મીને આજે 11 હતી, સત્સંગમાં જયા મમ્મી. તો તમને સત્સંગમાં કેવી મજા આવી? મજા હારી આવી. જો ભગવાનના નામ લેવા, આરતી કરી આવ્યા. અને આમાં આજે હું વિડીયો ઉતારવા આવી હતી તો કરતા ને તાળી ને એવું તો નહોતા વગાડતા. બાજુમાં એક મરણ થઈ ગયું ને, હા એક નાની એક બાઈ ગુજરી ગઈ. આખી રિવિંગ કહેવાય બાજુની. એ તો ઈવિંગમાં. ઈ વિંગમાં હા ગુજરી ગયા નાના એવા. હા હા એ સાતમના દિવસે ઓલા એમ્બ્યુલન્સ બતાવી હતી એમાં આવી હતી. તો પછી એને બિચારી દાખલ કરી છે. 2 દિવસ જીવી, આજ રાતે ગુજરી ગઈ. હવે હું થયું હોય કોને સત્સંગ ખબર. તો બંધ નો રહ્યો, પણ મૂંગા ઘડી ધીમે ધીમે ઓલું કરી લે. ધીમે ગાયા ભજન. હા ને પછી આ બધા આવતા રહ્યા. નકર તો 7 વાગ્યા સુધી હાલે સત્સંગ. આજ તો 5:30 પૂરો કરી દીધો. તાલી નહીં કે ખંજરી નહીં, કાંઈ નહીં વગાડ્યું. નાની એક બાઈ છે. છોકરા નાના છે. હા છોકરા નાનું કેન્સર થયું હતું એમ કે છે. મગજમાં કેન્સર થયું. કાંઈ ભાઈ
પીડિયા કરી હા અને સવારે બહુ માણસો હતા. હા તો લ્યો. અને અમારે યશવીબેન અહીંયા આવી ગયા છે ટ્યુશનમાંથી. અને કાકો ભત્રીજીને ઘરનું તો ભાવતું નથી નહીં, એટલે ઢોસા લઈને આવ્યા. રોજ નવું ખાવા જોઈએ. નવું તો હું રોજ બનાવું. આ બેનને આવું બધું. અને આ સાહેબ નહીં જોઈએ હારવાર, ભત્રીજીને હારવાર નહીં, મોઢું ભડાકા નાખે. કા તો બોલો તો ખરી કાંઈક મોઢા મોઢ ભર્યા. તું હમણાં ખાવા બે. ઢોસો ભર્યો છે. ના અમે જો આમ જો પૌવા કર્યા મારા હાટુ. ખોટી જાણ નો હાલે. એને જરૂર છે, જાડી થઈ ગઈ ને એટલે આવું ખાય ને. કોને? આપણે તો પતલા રહ્યા એટલે આવું ખવાય બધું. આ તો પછી અમારા યશવી છે ને એટલે આદિત્ય ગઢવીનું સોંગ ગાહે. એમને જમી લે ને પછી મસ્ત આવડે છે ને. હા હાલો બધા જમવા. જો ભાભી છે ને ઢોસામાં પનીર સુરમાં આવ્યું ને પનીર, તમને આની એરા રોટલો મજા આવે. આ પેપર ખવાયા ભાઈ, પેપર તો મોકલાસ કડક. પણ રોટલામાં બહુ મજા આવી ભાજી. આ અમારે દેશી ડોલચો એટલે દેશી ડોલચો જ રહ્યું. જો ઈ ખાય છે પનીર સુરમા અને ઝાડનો રોટલો અને આથેલા મરચાં બહુ મસ્ત છે. અને મેં એક પેપર ને આ પનીર સુરમા ખાઈ લીધું અને હવે ખાઉં છું બટેટા પૌવા. અને આ કાચરી મારી ફેવરિટ છે. જો કોને કોને કાચરી ભાવે છે કોમેન્ટ કરજો. મને નથી ખાતું. મને બહુ ભાવે છે. મને ભાવે. મારે તો આ આટલી બધી વહી જાય એકાએક, પણ હું ધીરે ધીરે ખાઉં. ઓલી વાતી ઉમાંથી જવાબ દે. શાક રોટલા એને. ચાલો બધાય જમવા, દેશી અને વિદેશી. જો યશવી ગીત ગાવા રેડી છે આદિત્ય ગઢવીનું, તો એમાં ઈ કાંઈ ભીતમાં ઘઉવાનું એવું કરે છે આદિત્યભાઈ. આવું કરે અરર. અહીંયા આ તો વિડીયોમાં જોવાનું રહી ગયો. આ તો મને પેલા ખબર પડી કે ગીત ગાતા પેલા દીવાલમાં વાહ ઘસે. ये मुझे सीखना पड़ेगा. तो चल હવે વાસો ઘસાઈ ગયો તો ચાલ ચાલુ કર. હવે સિરિયસ. નાળે તો ખાલી પડે નાની નાની પગલી ને નાના એવા સપનાની રેતે વાળી ઢગલી ને તોફાન તરફ ખાલી સાવ આપી જાય તોય જેની હિંમત અને આમ નહીં યારે ખાલી ખલાસી વર્ણનો પ્રવાસી ગોતીલો તમે ગોતીલો બસ નથી દેવા ખાવા ખાલી વાઉટા જાવ આજનો પ્રવાસ ગોતીલો. એવું ખારવો ખલ્લાસી ગોતી લો એમ. અર ભાઈ આવું કરે ભાઈ. મારે આ વિડીયો તો આ ગોતવો જોયો. તો કાંઈ નહીં, જો તમને આ યશવીનું ગીત ગમ્યું હોય તો મને કોમેન્ટ કરજો કે સારું છે. હવે બીજી વાત તો ગવડાવશું નહીં અમે. વાહ ઘણે ન હાલે. તો જો આજનો વિડીયો અહીંયા સુધીનો જ હતો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે યશવીએ કેવું ગાયું આદિત્ય ગઢવી.